ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે સતત 4 દિવસથી દીપડો ગાયના વાછરડા ઉઠાવવાની બૂમ ઉઠતા ગામના પશુપાલકો ચિંતામાં મુકાયા છે। ત્યારે વન વિભાગે પાંજરા ગોઠવી દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી છે। ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલા જૂના તવરા ગામમાં રાત્રિ દરમિયાન પશુઓના નાના વાછરડાને દીપડો સતત 4 દિવસથી મારણ કરતો હોવાની બૂમો પડી રહી છે। 2 દિવસ પૂર્વે ગામમાં આવેલા ચોબારા વાડામાંથી દીપડો ગાયના વાછરડાને ઉઠાવી ગયો હતો, તો ગઈકાલે મોડી રાત્રે તવરા પ્રાથમિક શાળા પાસે આવેલા પશુપાલકના વાછરડાને ઉઠાવી લઈ જઈ જાડી ઝાખરામાં ફાડી ખાધું હતું, જેના કારણે પશુપાલકો સહિત ગ્રામજનો ભયભીત બન્યા છે। હાલ તો પશુપાલકો દીપડો કોઈ પ્રહાર ના કરે તેની તકેદારી લઈ આખી રાત ઉજાગરા કરી રહ્યા છે। આ અંગેની જાણ જૂના તવરાના સરપંચ જાગૃતિબેનને થતા વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓએ પણ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી તપાસ કરી ત્યાં 2 થી પણ વધુ પિંજરા મૂકવાની કવાયત હાથ ધરી હતી। બનાવની જાણ થતા ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા। 3 દિવસથી અમારા જૂના તવરા ગામમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલો થયાની બૂમ આવતી હતી, જે ગત રોજ રાત્રિના સમય દરમિયાન ગાયના વાછરડા પર હુમલો કરી અને વાછરડું મરણ પામેલ છે। જેની જાણ ગ્રામજનોને થતાં અમોને જાણ કરવામાં આવેલ, તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતાં હિંસક પ્રાણીને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે। અને ગ્રામજનોને અને પશુપાલકોને નમ્ર અપીલ છે કે રાતના સમયે એકલા નીકળવું નહીં અને થોડી સાવચેતી રાખવી। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।